દાહોદમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જંગી વિજય સંકલ્પ સભા સંબોધી કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા। દાહોદ જિલ્લાના છાપરી ખાતે ભાજપ કાર્યાલય કમલમ પાસે ખાલી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની જાહેર સભાનું આયોજન કરાયું હતું। દાહોદ ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના પ્રચાર અર્થે સભા રાખવામાં આવી હતી। આ જાહેર સભામાં જેપી નડ્ડા દ્વારા વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આજે વિશ્વ ફલક ઉપર ભારતનું નામ થયું છે તો તેનો શ્રેય આપણા વડાપ્રધાનને જાય છે। આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ, રાજ્યમંત્રી બચુભાઈ, જસવંતસિંહ ભાભોર, પ્રભારી સતીશભાઈ, ગોરધન ઝડફિયા તથા અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારા લોક લાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબની લોકસભામાં રાષ્ટ્રીય કક્ષાના અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ આવેલા છે દાહોદ મુકામે, અને તમે જોઈ શકો છો પાછળ કેટલી જનમેદની ભેગી થઈ છે પ્રચાર માટે ને એમના સપોર્ટ માટે। અને અમે આ વખતે મોદી સાહેબને 400 પાર પૂરી ગેરંટી સાથે જીતાડીશું અને જસવંતસિંહ ભાભોરને લાવીશું। જય હિન્દ, જય વંદે માતરમ, ભારત માતા કી જય। સૌને મારા નમસ્કાર। આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સૂત્ર આપ્યું છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ, એ દિશામાં આપણી સરકાર કામગીરી કરી છે। અને છેલ્લા 10 વર્ષમાં જે યુવા, મહિલા, ગરીબ અને કિસાન માટે જે કામો કર્યા છે, અને સાથે સાથે આપણા શિક્ષણમાં આપણા યુવાનો માટે જે આત્મનિર્ભર યુવાનો બને એના માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી પણ દાખલ કરી। અને મને કહેતા આનંદ એ થાય છે કે આપણા દાહોદ જિલ્લો છે એમાં પણ 9 જેટલા આપણા યુવાનો આજે ઇનોવેશન કરી રહ્યા છે। એમને પણ રાજ્ય સરકારે બજેટ આપ્યું છે। એટલે આજનો જે યુવાન છે એ રોજગારી મેળવવા માટે અભ્યાસ કરતો નથી, પણ રોજગારી આપવા માટે એ પોતાનું ઇનોવેશન, પોતાનું સંશોધન રજૂ કરે છે। અને સાથે સાથે અમારા જસવંતસિંહ ભાભોર સાહેબ જે છેલ્લા 10 વર્ષથી 40,000 કરોડ જેટલી માતબર રકમ અમારા દાહોદ લોકસભામાં વિકાસના રૂપમાં એ ઉતારી છે। અને જે જનરલી વિકાસ છે, પાણી અમારા માટે જે દુઃખદ પ્રશ્ન પાણીનો હતો, કરણાથી પાણી દાહોદ અને આપણું સંતરામપુર, કરણા, જાલોદ થઈને દાહોદ સુધી પહોંચ્યું, અને નર્મદાનું પાણી પણ પાટા ડુંગરી સુધી લાવ્યા છે। અને આવનારા સમયમાં સિંચાઈનું પાણી દરેકને મળે એના માટેનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો અભિગમ છે। અને આવનારા સમયમાં દુકાળ ભૂતકાળ બને એ દિશામાં અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આજે ડબલ એન્જિન સરકાર કામગીરી કરી રહી છે। અને એમાં અમારા દાહોદની જનતાએ, દાહોદના લોકસભાના તમામ મતદારોએ આજે નક્કી કર્યું છે કે 7મી તારીખની બધા ઇંતજાર રાહ જોઈને બેઠા છે કે 7મી તારીખ આવે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સન્માનીય જસવંતસિંહ ભાભોર સાહેબને જંગી લીડથી જીતાડવાનો સંકલ્પ કરીને જનતા જઈ ગઈ છે। અમારા જેપી નડ્ડા સાહેબ આજે અમને બધાને માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા, એમનો પણ અમે આભાર માનીએ છીએ। એમને પણ અમારી જનતાને, અમને બધાને માર્ગદર્શન આપ્યું છે। સૌને નમસ્કાર, ધન્યવાદ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।